આપણા માજી પ્રમુખ અને સ્ટ્રોંગ મેન જેને કહેવાય, ફાયર બ્રાન્ડ રતિલાલભાઈ પછીની બીજી બ્રાન્ડ આપણે જો ચાલુ કરીએ તો આપણે મિતેશભાઈને ફાયર બ્રાન્ડ કરી દે કહેશું. પ્લીઝ મિતેશભાઈ પધારો. દરેકને જય જિનેન્દ્ર. ડાઈસ પર ક્રાંતિકારીના વડીલો અશોકભાઈ મારુ અને રતિલાલભાઈ સુમરિયા, સાથે સંઘ અને સમાજના હોદ્દેદારો, પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ સાવલા અને ટ્રસ્ટ બોર્ડ ટ્રસ્ટીશ્રીઓ અને વાલા જ્ઞાતિજનો, સૌથી પહેલાં તો તમારા દરેકનો આભાર માનવો જોઈએ. ખરેખર ઓસવાળ સમાજમાં જાગૃતિ આવી ગઈ છે. કેમ કે તમે જે સમય આપો છો ને, એ સમય થકી, વોટ થકી જે પ્રગતિઓ સમાજ અને સંઘમાં થઈ રહી છે ને, એ તમને બધાને આભારી છે. કેમ કે આજે ભાઈઓ એટલા છે, સાથે એટલી બહેનો પણ છે. હવે દર 2 વર્ષે ચૂંટણી આવે સંઘની, દર 2 વર્ષે આવે સમાજની ચૂંટણી, એટલે આપણી દર વર્ષે ઇલેક્શન આવી જાય અને એ સમયે આખું વર્ષ કામ કરવાનું હોય અને જ્યારે ઇલેક્શન આવે એટલે તમને બધાને અમારે ભેગા કરવાના હોય અને કામના લેખાજોખાની ચર્ચા કરવાની હોય. કામ કરવું છે, વિરોધ પાર્ટીનો ત્રાસ સહન કરવાનો છે અને દરેક ક્ષેત્રમાં પહોંચવાનું છે. પોતાના ધંધામાં પણ પહોંચવાનું છે, સમાજમાં પણ પહોંચવાનું છે, પોતાના ફેમિલીમાં પણ સમય આપવાનો છે. આ સમય ગાઢ્યા પછી પણ આપણે અહીંયા આટલી તનતોડ મહેનત કરતા હોઈએ. હમણાં ઇલેક્શન છે, દરેકને ઊભા રહેવાનો અધિકાર પણ છે. ઇલેક્શન લડવું જોઈએ, ઊભું રહેવું જોઈએ અને સમાજ અને સંઘના સારા કાર્ય કરીને જવું જોઈએ. પરંતુ અહીંયા થઈ શું રહ્યું છે, ઇલેક્શનનો સમય આવે 2 મહિના પહેલાં એની ડિક્લેરેશન થાય એટલે આપણે બહાર નીકળી જઈએ અને ક્રાંતિકારીના વિરોધમાં વહી જવાનું. સાહેબ, જે કામ સારા થઈ રહ્યા છે એ તમે કદાચ કાર્યકર્તા તરીકે તમે 2 મહિના ભલે અમારી બદનામી કરવી હોય કરો, પણ 10 મહિના જ્યારે સમાજનું સંઘનું સારું કાર્ય થતું હોય ત્યારે અમારી સાથે આવીને ખંભે ખંભા મિલાવીને કામ તો કરો. તમારે સમાજનું કામ જ કરવું છે ને. કદાચ મારા વડીલ અહીંયા બેઠા છે, એમના ટેકાથી હું અહીંયા સુધી પહોંચ્યો છું. ભિવંડીમાં પણ એના ટેકાથી અહીંયા પહોંચ્યો છું. એમની પાસે 1982નો ઇતિહાસ હશે, પણ મારી પાસે હું એમની સાથે કામ કર્યું છે. મને 2000નો ઇતિહાસ તો 100% ખબર છે. 2000થી કરીને આજ સુધીનો જે ઇતિહાસ છે, દરેક જગ્યાએ વિરોધ. એમનો વિરોધ ક્યાં નથી? સૌથી પહેલાં હું વાત કરીશ તો ભિવંડીને એક વોટિંગ બૂથ આપવું હતું. આ 2000ની સાલની વાત હતી. આ નવચેતનવાળાએ વોટિંગ બૂથને આપ્યું. એની વિચારસરણી કેવી હોવી જોઈએ? કદાચ એની વિચારસરણી એવી હોવી જોઈએ કે આપણા દરેક વસવાળોને આનો લાભ મળે, આપણા દરેક વસવાળોના ખર્ચા બચે. અહીંયાથી આપણે દાદર વોટ કરવા જવાનું હતું અને અહીંથી આપણે સવારનો સમય કાઢીએ, રાતના રિટર્ન થાય અને પૈસાનો ખર્ચો પણ થાય. આપણે અહીંયા માલિકીની વાડી બનેલ હતી, તો શા માટે તમે એનો બૂથ આપવાની મંજૂરી ના આપી? પણ એ સમયે દરેક વસવાળો ભિવંડીના જાગૃત થયા અને રતિલાલભાઈ સુમરિયાને 2000માં પ્રમુખ પદે બેસાડ્યા અને પ્રમુખ પદ બેસતાની સાથે કદાચ એ સમય જ્યાં અહીંયા જાણ્યો હશે, માણ્યો હશે, એમને ખબર હશે, 65 બસ ભરાઈને આપણે ભિવંડીથી દાદર ગયા, વોટિંગ કર્યું અને રતિલાલભાઈ સુમરિયાને પ્રમુખ પદને બેસાડી અને આપણે ત્યારબાદ દાદરથી ભિવંડી આવ્યા. એ સમયે બીજી પણ એક ચાલ કેવી રહી માતા, એ પણ તમને જણાવું. મુંબઈ સમાજના સભાસદ બનવા માટે નવચેતને 250 રૂપિયા ચાર્જ રાખ્યો હતો. હવે એ રતિભાઈ પ્રમુખ બનતાની સાથે 50 રૂપિયા કર્યો. એને 250 રૂપિયા શેના માટે ચાર્જ રાખ્યો હતો કે નાના વ્યક્તિઓ સમાજના 250 રૂપિયા ભરી ન શકે અને એટલે સમાજની સાથે જોડાઈ ન શકે, એના માટે એમણે 250 રૂપિયા ચાર્જ કર્યો. હવે વાત કરીએ આપણે, અત્યારે મુકેશભાઈના નામનું સૌથી વધુ પડતું ગુણગાન ગવાય છે કે દરેક જગ્યાએ મુકેશભાઈ સાવલા. શા માટે? સાહેબ, એ 24/7 કામ કરે છે, તન મન અને ધન દઈને કામ કરી રહ્યા છે. આજે દેવલાલીનો પ્રોજેક્ટ એમણે 2 વર્ષની અંદર
ફંડની સાથે સંપૂર્ણ પ્રોજેક્ટ ઊભો કરી ચૂક્યા છે. સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં આપણે એનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. આજે એ લોકો વિરોધમાં એમ બોલી રહ્યા છે કે અમીરો માટે બનાવ્યું છે. અરે સાહેબ, અમીરો માટે નહીં, દરેક ઓસવાળોને સંપૂર્ણ લાભ મળશે આનો. જેમ ભિવંડીમાં હું 2013થી આ સંસ્થા સાથે જોડાયેલો છું. 2013થી કરીને 2026 સુધીમાં એક પણ રૂપિયાનો ભાડા વધારા વગર અહીંનું સફળ સંચાલન, જેટલા પ્રમુખો આવ્યા એ સફળ સંચાલન કરી રહ્યા છે. સાહેબ, ત્યાં દેવલાલી બનાવવાનું મુખ્ય કારણ આપણા વડીલો માટે છે. જ્યારે બીમાર સાજા થશે, એમને તંદુરસ્ત થવું હશે. મુકેશભાઈએ ત્યાં દેવલાલીમાં જાણ્યું છે, ત્યાં દેવલાલીમાં આપણા સૈનિકો ભારતના જ્યારે બીમાર થાય છે ત્યારે ત્યાં રેસ્ટ માટે જતા હોય છે. એ એમનું વિઝન હતું કે આપણા વડીલો, કદાચ આજે જ આપણા ગામડાઓ ખાલી થઈ ગયા છે, આપણા વડીલોને દેશમાં મોકલવા હશે 8 દિવસ 10 દિવસ રહેવા માટે, તો આપણે પોતાએ ખુદે સાથે જવું પડશે. હવે પરિવારમાં એક એક દીકરા રહ્યા છે, કોણ સાથે જશે એમને વડીલોને લઈને? તો ત્યાં વડીલો આરામથી 10 દિવસ રહેશે, 15 દિવસ રહેશે. મુકેશભાઈએ એની અંદર દરેક રાચર ચીલું વસાવવાના છે. અને આપણે કદાચ આપણા વડીલોને મૂક્યા પછી 8 દિવસ આપણા મધર ફાધર કે આપણા વડીલો પાસે રાઉન્ડ મારવો હશે, તો આપણે 1 કલાક કે 1.5 કલાકની અંદર આપણે દેવલાલી પહોંચી શકશું. કદાચ આ જ જામનગર એમ જ ગામડું ઘરે ખોયેલું હશે તો આપણે વિચાર કરતાં કરતાં 4 દિવસ નીકળી જશે, જાશું કે નહીં જાય. અને આપણા મા બાપ ત્યાં એકલા હશે. હવે બીજો એમનો વિરોધ, હમણાં આપણે અતિથિનું નિર્માણ કર્યું જામનગર મુકામે. આ બધું એટલે બોલવાનું થાય છે કે આ સમાજની ચેર ઉપર બેઠા છીએ. કદાચ અહીંયાથી તમને કદાચ કોઈને ફોન નહીં આવતો હોય, પણ જામનગર ગયેલ જ્ઞાતિજનો અમને વારે ઘડીએ રાતના 12 વાગે પણ ફોન કરે કે એક રૂમ અપાવો ને. હવે જ્યારે અહીંયા સંઘનું અધિવેશન હતું, હું જયેન્દ્રભાઈ કાંતિભાઈ હરિયા ઘડી ઘડી માઇક ઉપર આવીને રજૂઆત કરતા હતા કે જામનગરે રૂમની તકલીફ છે. આપણા દરેક વસવાડો ત્યાં જઈ રહ્યા છે. જામનગર પણ અત્યારે આપણું હાટ બની ગયું છે. જેમની પણ જમીન ખેતીવાડી હશે એ આજે કરોડપતિની અબજોપતિ હશે, એટલે વારે ઘડી આપણી પ્રોપર્ટી માટે ત્યાં જવું પડતું હોય. અને અમારી રજૂઆત હતી કે જામનગર જ્યારે જાય છીએ ત્યારે રૂમ નથી મળતા. બીજું બધું તો છોડી દો સાહેબ, હું પ્રમુખ હતો મુંબઈ સમાજનો, અને હું 2019માં હું જામનગર ગયો હતો. એક દિવસ મારે જવાનું હતું, સવારે પહોંચવાનું હતું અને સાંજના રિટર્ન આવવાનું હતું. ત્યારે સંઘના પ્રમુખ મનસુખભાઈ હતા. હું એમનો કોઈ દોષ નથી દેતો કે હું કદાચ નીકળ્યો છું તો મારે એમને જાણ કરવી જોઈતી હતી અને એ મને રૂમ અપાવત. પણ હું સવારે, મારી સાથે પિયુષભાઈ જાખરિયા સંઘના ખજાનચી છે, મારી સાથે હસમુખભાઈ ગુટકા, અમે 3 જણા ગયા હતા. અમે સવારે જઈને કીધું અમને એક રૂમની ચાવી આપો હોય તો. મને કે રૂમ નથી. મેં કીધું અમારે નાહી ધોઈને તરત નીકળી જવું છે. તો કે રનિંગ રૂમ છે એ લઈ લ્યો. એટલે મેં કીધું ઠીક છે, અમે નાહીને નીકળી જશું ફ્રેશ થઈને. અમે ઉપર ગયા તો ત્યાં એક ફેમિલી હતું. એ બેનને એક 4 મહિનાની દીકરી પણ સાથે હતી. તે રનિંગ રૂમમાં સૂતા હતા. એટલે ઓલા કર્મચારી કે આ તો રનિંગ રૂમ છે, તમારે નીકળવું પડે. એટલે મેં ત્યાંના કર્મચારીને કીધું કે ભાઈ અમે ડબાસંગ જઈને નાહી લેશું, ગાડી છે અમારી પાસે, આ બેન આ ફેમિલીને અહીંયા રહેવા દે. આવી બધી તકલીફ હતી. એટલે રજૂઆત કરતાં એમણે મંજૂર કર્યું કે આપણે ત્યાં 48 રૂમ કે 60 રૂમ જે પણ બનવાના હોય, આપણા દરેક જ્ઞાતિજનોમાં ગયા ભેગો નાનામાં નાનો જ્ઞાતિજન જાય એને ચાવી મળવી જોઈએ. આ હોદ્દેદારોએ મંજૂર કર્યું, પ્લાન કર્યો. મુકેશભાઈ સાવલા અને એમની ટીમ પ્લાનની સાથે સંપૂર્ણ ભંડોળ ભેગું કર્યું. હવે એનો વિરોધ, એ ભાઈ હાથો એકને બનાવ્યો છે, પણ એની સાથે હું તમને ઠેકીને કહું છું કે સંપૂર્ણ જો વિરોધ હોય ને તો આ નવચેતન પાર્ટીનો વિરોધ છે. એ લખી લેજો. કેમ કે આજે ઇલેક્શન આવ્યું છે ને, જેમણે ચેરિટીમાં કાગળ લખ્યો છે એ ભાઈ છેલ્લા 1.5 મહિનાથી આ નવચેતનની સાથે ફરે છે, નવચેતનની મિટિંગમાં હોય છે અને ક્રાંતિકારીને બદનામ કરવામાં ક્યાંય બાકી નથી રાખતા. ત્યાર પછી દેવલાલીનું કીધું મેં. ઘણું બધું હોય, કેમ કે અહીંયા કામ કરતા હોઈએ, સતત સેવા કરતા હોઈએ, ત્યારે જ્યારે આ ઇલેક્શન આવે ત્યારે જ વિરોધ શા માટે?
હમણાં જ સંઘનું અધિવેશન હતું, હજી મહિનો થયો. કઈ તારીખેથી મુકેશભાઈ સાવલા? 18 જુલાઈના. 1 મહિનો થયો. એજન્ડા નંબર 6, 7 અને 8. 6માં એજન્ડા શું હતો કે જામનગર અતિથિ ગૃહ નવું બનાવવા જઈ રહ્યા છીએ. આપણે 4 માળાનું જનરલમાં મંજૂરી લીધી છે. ફંડ પણ એટલું ભેગું થઈ ગયું છે કે આપણી પાસે 16 રૂમ બને એટલા એક્સ્ટ્રા ડોનર છે. તો જ્યારે સંઘનું અધિવેશન વર્ષમાં એકવાર બોલાવાતું હોય અને એમણે એજન્ડા લીધો કે આપણે 5મો માળો પણ બનાવીએ, એટલે પહેલેથી પ્લાનિંગ કરવું પડે સાહેબ. પાયા નાખીએ ને એટલે એને એ રીતે મજબૂતાઈથી કરવું પડે. એટલે અધિવેશનમાં એ મંજૂરી લેવા માટે આવ્યા. એનો અમારો વિરોધ છે. એ બેંગ્લોરથી ભાઈઓ આવ્યા હતા 3 જણા. એ નવચેતને જ બોલાવ્યા હતા. આ ઇલેક્શન લડવું હતું એના માટે બોલાવ્યા હતા. અરે સાહેબ, લડો ઇલેક્શન, બધાને લોકશાહી છે, બધાને લડવાનો શોખ શોખ હોય, સમાજમાં કામ કરવાનો શોખ હોય. 7મો એજન્ડા શું હતો? અમદાવાદ મુકામે હોસ્ટેલ બનાવવાનો. સાહેબ, હું પણ સંઘનો કારોબારી સભ્ય છું. મારો પણ માઇન્ડ અપસેટ હતો. કેમ કે જે પ્રોજેક્ટ લઈને આવે એટલે આ નવચેતન વિરોધમાં આવી જાય. મેં પણ કારોબારીમાં મુકેશભાઈ સાવલાને પ્રશ્ન કર્યો હતો કે ત્યાં કેટલા છોકરા ભણે છે. તો મને મુકેશભાઈ સાવલાએ કીધું, મને બધું સમજાવ્યું. મને પણ માઇન્ડમાં બેઠું કે ના, ઓકે છે. મને એણે સમજાવ્યું કે ત્યાં અમદાવાદ સમાજને પણ આપણે જોડી શકશું. ત્યાં અમદાવાદ હોસ્ટેલ બનશે તો ત્યાંના અહીંથી કદાચ બોમ્બે, નાઇરોબીથી, બહારગામથી ઘણા બધા ટ્રીટમેન્ટ લેવા માટે અમદાવાદ જઈ રહ્યા છે. અમદાવાદ સમાજને પણ નાનો નીચે હોલ મળી જાય. અને અમદાવાદ હવે એટલું બધું લેટેસ્ટ થવા જઈ રહ્યું છે કે અહીંથી આપણે હરવા ફરવા જઈએ, આપણું કોઈ ઓસવાળનું ફેમિલી જાય તો ત્યાં તે 2-4 દિવસ રહી શકે. આ દરેક સુવિધા ઊભી કરીશું. એટલે મેં પણ કારોબારીમાં મંજૂરી આપી કે ના, બનવું જોઈએ. કેમ કે હમણાં મારો તાજો મારા ફેમિલીનો દાખલો છે. નાઇરોબીથી હમણાં જ અમદાવાદ ટ્રીટમેન્ટ માટે આવ્યા હતા. 1 મહિનો ત્યાં રોકાણા. એક ટ્રીટમેન્ટનો ખર્ચો નાઇરોબીમાં 25 લાખ રૂપિયા હતો, બોમ્બેમાં 15 લાખ રૂપિયા હતો. અને એ જ ખર્ચો 6.5 લાખમાં 1 મહિનો રોકાઈને સંપૂર્ણ ઘરે સાજા થઈ અને નાઇરોબી પહોંચ્યા છે. ત્રીજો એજન્ડા હું કદાચ ભૂલું છું, શેનો હતો હજી એક વિરોધનો? CBSE બોર્ડ. મને બધું યાદ છે, હું બોલું છું, પ્લીઝ. CBSE બોર્ડ. હું આજે દીપક સોમચંદ શાહને યાદ કરીશ. આજે કદાચ આપણી વચ્ચે અહીંયા નથી, ઘરે બેઠા છે, બીમાર છે. હું ત્યારે ભાવિકાબેને જેમ કીધું એમ હું પણ એમની સાથે કમિટીમાં હતો. CBS બોર્ડ ચાલુ કર્યું. એમણે એક શૈક્ષણિક ખાતામાં એક લેટર આપ્યો આપણા ઓસવાડ વિદ્યાલયનો કે અમારે અહીંયા CBS બોર્ડ ચાલુ કરવું છે. અને એ લેટરની એપ્લિકેશન કરીને અમે CBSE બોર્ડ ચાલુ કર્યું. ફક્ત 10 ક્લાસ ચાલુ કર્યા. 10 ક્લાસને રિનોવેશન કરવા પડે. કદાચ હું ભણેલો નથી, પણ એટલું મને ખબર છે કે CBSE બોર્ડમાં તમારે ક્લાસમાં પણ AC હોવા જોઈએ. દીપકભાઈએ ખર્ચો કર્યો, 40 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. એ સમયે પણ આણે ગજવામાં ક્યાંય બાકી નહોતું રાખ્યું કે દીપકે 40 લાખ રૂપિયા વાપરી નાખ્યા. પણ સાહેબ, જ્યારે 180 એડમિશન આવ્યા ને, 80 લાખ રૂપિયાનું ફંડ, 80 લાખ રૂપિયાની ફીસ ઓસવાડ સ્કૂલમાં જમા થઈ. આજે જો આપણું સંઘનું હાર્ડ હોય તો આપણી ઓસવાડ સ્કૂલ છે ભીવંડીની, જે એના કન્વીનર છે વિનોદ રાયસિંહ માલદે, એમના જે કાર્યકર્તાઓ છે 10 જણા, એમની ટીમ છે. ખરેખર હમણાં ભાઈએ કીધું કે 4 કરોડ ને 3 કરોડના પેમ્પલેટમાં બહાર પાડી રહ્યા છે. કર્યો છે. જેની જેવી શક્તિ હોય એવી કામ કરે. મારો એનો કોઈ અગેન્સ્ટ નથી, મારો એના સાથે કોઈ વિરોધ નથી. પણ એ સમયે કદાચ તમે 3 કરોડનું ભંડોળ ભેગું કર્યું હતું સ્કૂલની ફીસનું, તો સાહેબ અત્યારે અમારા અહીંયા મનીષભાઈ હાજર નથી. ક્યાં છે મનીષભાઈ? થાણાના સ્કૂલના મંત્રી તરીકે છે. સાહેબ અત્યારે એ સ્કૂલ વર્ષની 5.5 થી 6 કરોડ રૂપિયા પ્રોફિટ આપી રહ્યું છે. અને જે 3 કરોડના ચેક ફેરવ્યા હતા ને, એનું તકલીફ પિયુષભાઈ હમણાં એમની ભાષામાં પૂરું બોલી નથી શક્યા, નવા પડે છે. પણ એ સમયે આ હોદ્દેદારોએ, સ્કૂલના હોદ્દેદારોએ
ખૂબ સહન કર્યું છે ત્યાંના સ્ટાફોનું. આપણે બાર ઓસવાડોની વાત બારે ન જ આવી જોઈએ, પણ જ્યારે ઇલેક્શન આવે, આવા વિરોધના વંટોળ આવે, કોઈ એક વ્યક્તિ ઉપર આક્ષેપબાજી કરો, દેવલાલીમાં આમાં ગબલો છે, હોસ્ટેલમાં આ ગબલો છે. અરે સાહેબ, તમે ઈએ કોકનો લાડલો છે, ઈએ કોકનો લાલ છે, ઈએ ઓસવાળ છે. સાહેબ એ તન મનથી આ સમાજને સેવા આપી રહ્યા છે. કેમ તમારા બેંગ્લોર આરસી ઉપર એક ખાલી વેણિયદાએ નોર્મલ વાત કરી હતી તો તમે આખું સંઘને બાંધમાં લીધું હતું? તમારી આ ટીમ સંપૂર્ણ ઉતરી ગઈ છે મુકેશ ચાવલાને બદનામ કરવા માટે. કેમ, શું જરૂર છે તમને મુકેશ ચાવલાને? અને મુકેશ ચાવલાને આ સંસ્થાથી શું મળવાનું છે? એ તન મન અને ધનથી સેવા આપી રહ્યો છે અને એને તમે બદનામ કરવા નીકળ્યા છો. અરે ક્યાંક તો નવચેતનના વડીલો સમજો, આ ઓસવાળનો લાડલો આ સમાજને સંઘને સેવા આપી રહ્યો છે તન મનને ધનથી. એને બદનામ કરવાનું તો ના કરો, તમે ઇલેક્શન લડો, તમે પ્રચાર કરો, અમે ઓસવાળ સમાજ માટે આ કરવાના છીએ એ પ્રચાર કરો. આજે મુકેશભાઈનો ચહેરો કદાચ બોલી નથી શકતા, પણ અમે એમની સાથે છીએ, અમે સમજી શકીએ છીએ મુકેશભાઈને. આજે એમના મોટા ભાઈ હજી હમણાં 2 મહિના પહેલાં આપણી વચ્ચેથી વિદાય લીધી છે, એમના ઘરે પણ ફટકો લાગેલો છે અને તમે નીકળી પડ્યા છો. કેમ તમારા એક પણ નવચેતનના વડીલોમાં બુદ્ધિ નથી કે તમારા કદાચ એવો પ્રચાર કરે છે મુકેશભાઈના નામની તો એમને રોકવાની? એટલે આનો વિરોધ કર્યો છે આ 3 એજન્ડાનો આ નવચેતન પરિવારે. અને સીબીએસઈ બોર્ડની હું વાત કરી દઉં, અહીંયા 2 સ્ટેટ બોર્ડ પણ છે, સીબીએસઈ બોર્ડ પણ છે. હું ધન્યવાદ આપીશ સુમિતભાઈ સાવલાને, વિનીતભાઈ હરિયાને. હું તો કદાચ અભણ છું, પણ એણે મને કીધું કારોબારીમાં કે મિતેશભાઈ, આપણે સીબીએસઈ બોર્ડમાં જે પણ ભણે છે એમની પાસે ફીસ લઈએ છીએ. એટલે જે આપણા મીડિયમ પરિવાર છે, નાનો પરિવાર છે, એ આ ફીસ ભરી નથી શકતું અને એટલે સીબીએસઈ બોર્ડમાં દાખલ કરી નથી શકતા. એટલે એમને વિચાર આવ્યો, વિનીતભાઈ કે સીબીએસઈનું ભણતર અને સ્ટેટ બોર્ડનું ભણતરમાં જમીન આસમાનનો ફરક હોય છે. જ્યારે સીબીએસઈ બોર્ડમાંથી ભણશે અને સારી ડિગ્રી મેળવશે ત્યારે આ સમાજને ખોબલે ખોબલે દાન આપશે. હવે સીબીએસઈ બોર્ડમાં એમણે એમ નક્કી કર્યું કે આપણા જેમને પણ સીબીએસઈ બોર્ડમાં ભણવું હોય એને આપણે કેટલી રકમ નક્કી કરી છે વિનીતભાઈ? સ્કૂલની જે ફીસ હોય એની 50% રકમ સંઘ એ પરિવારને આપે અને એના દીકરા દીકરીઓને સીબીએસઈ બોર્ડમાં ભણાવી શકે. હવે આમાં ખોટું શું કામ કર્યું છે? અને આ ભાઈ આ સભામાં 3 જણા વિરોધ કરવા આવી ગયા. હવે સાહેબ એમને પ્રમુખ બનાવવાનું છે. નવચેતનમાં કોઈ ચહેરો નથી. મનસુખભાઈના નામ ઉપર લડી રહ્યા છે, પણ પ્રમુખ બનવું છે બેંગ્લોરના ભાઈને. સાહેબ આ મુંબઈ સમાજનો ઓસવાળ છે, 27,000ની નાચ છે. અહીંયા અમે ઝઘડશું, લડશું ને ભેગા મળીને કામ પણ કરશું અને અહીંયા પ્રોજેક્ટ પણ ઊભા કરશું. સાહેબ તમારે 1250નું ફેમિલી છે, એમાંય તમારા 2 પાર્ટ છે. તમે અહીંયા ઇલેક્શન વગર નથી કાર્ય કરી શકતા. કેમ ત્યાં સમજોતા નથી કરી શકતા તમે? એટલે આ 3 એજન્ડા ઇમ્પોર્ટેડ હતા. એમનો એણે વિરોધ કર્યો, વિરોધ કરીને નીકળી ગયા. બેંગ્લોર વાસીઓથી આવ્યા હતા, માન સન્માન આપવું જોઈએ 100%. જયેન્દ્ર સાવલાએ મહેનત કરી, સમાધાન પણ કરાવ્યું, પેંડા પણ ખવડાવ્યા. ફરીને એ વોટ્સઅપમાં રટણ. વેણીયદા એટલું જ બોલી ગયા હતા કે બેંગ્લોર સમાજનો હિસાબ કાલા કાલા ભાષામાં બોલી ગયા. એને ખરેખર બોલતા પણ બિચારાને નથી આવડતું. વેણીયદા સાથે હું 15 વર્ષથી એમની સાથે છું. સાવ નોર્મલ સ્વભાવના વ્યક્તિ છે. હવે એને માઇન ઉપર લઈ લીધું. કોઈ એમના ઉપર આક્ષેપ નહોતો નાખ્યો 5 કરોડનો, પણ એટલું એણે કીધું હતું કે બેંગ્લોર સમાજમાં 2023 કે 24 સુધી જ્યારથી વાડી બની ને ત્યારથી ઇતર જ્ઞાતિ આગળ સંપૂર્ણ ભાડું કાચામાં લેવામાં આવતું હતું. અને અહીંયા મુંબઈ સમાજમાં આપણે 365 દિવસમાં 600 પ્રસંગ આ 3 વાડીમાં મળીને થઈ રહ્યા છે. ડે ટુ ડે ઓસવાડોને આપણે લાભ મળે છે.
અને બેંગ્લોરમાં શું છે, પૂરા વર્ષમાં 12 પ્રસંગ આપણા વસવાડોના નહીં થતા હોય, ઇતરની જ ઇન્કમ છે, એટલે સમૃદ્ધ સમાજ છે. એમણે બુદ્ધિ વાપરી, એમણે વાડી બનાવી. હું એને લાખ ધન્યવાદ આપું છું. પણ દરેક ક્ષેત્રના વસવાડોએ બેંગ્લોરમાં સાથ સહકાર આપ્યો છે, દાન આપ્યું છે, તન મન ને ધનથી સપોર્ટ કર્યો છે, એટલે તમે બેંગ્લોરની વાડી ઊભી કરી શક્યા છો. અને એ સમયે જ્યારે વેણિયદા બોલી ગયા, આ સંપૂર્ણ સંઘને બાનમાં લીધું. કેમ કે આવી સભાઓ હોય, આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય. આપણા ભારતનું પણ જ્યારે કોંગ્રેસ ને બીજેપી લડે છે ને, મોદી સરકાર આટલું કામ કર્યા પછી પણ એના ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય. ક્રાંતિકારી ઉપર મુકેશભાઈ સાવલા, અશોકભાઈ, મારું દરેક ટીમ ઉપર આક્ષેપો થાય છે. અમે કોઈને કહેવા નથી જતા, અમે અમારી શૈલીમાં અહીંયા ભાષામાં તમને જણાવીએ છીએ. હવે એમણે થોડો એ આક્ષેપ કરી લીધો, સંઘને બાનમાં લીધું, સંઘને લેટર લખવાનું ચાલુ કર્યું, સંઘના પ્રતિનિધિ બેંગ્લોરથી ના મોકલ્યા. અરે આ સાહેબ, સેવા કરવી છે તો ક્યાંક આપણે માથા ઉપર બરફ પણ રાખીને કામ કરવો પડશે. જ્યારે સભાઓ આવે, પ્રચાર આવે, ઇલેક્શન આવે, ત્યારે તમારી વ્યથા જણાવો કે અમે આ કામ કર્યું છે, અમે આ કામ કર્યું છે. હવે અત્યારે 100% નવચેતનમાંથી કોઈ પ્રમુખનો ઉમેદવાર નથી. એ ચૂંટણી જીતી અને બેંગ્લોરના પ્રમુખ બનાવવાના છે. એટલે જ્ઞાતિજનો મુંબઈ અને ભિવંડીના સમજી જાજો, આપણે ફરી મુકેશ સાવલાને પ્રમુખ તરીકે બેસાડવાના છે. જોડવું પડશે, થોડુંક મુદ્દા લખેલા છે. એમણે નવચેતને ક્યાં ક્યાં વિરોધ કર્યો. જામનગર ડોમ બનાવવાનું હતું, એનો વિરોધ. સ્કૂલ ભાડે આપવાની હતી, સાંભળ્યો પ્લીઝ, સ્કૂલ ભાડે આપવાની હતી. એ સ્કૂલમાં આપણા જામનગર મુકામે છોકરા છોકરીઓ ભણવામાં ઓછા હતા. હવે એ એજન્ડો એમનો જ હતો. 2018થી 22 એમણે સેવા કરી, 14 કરોડ ભેગા કર્યા, ક્લિનિક શરૂ કર્યું, રેસિડેન્સીમાં 1.5-2 લાખનો આરો પ્લાન બેસાડ્યો. એ બધા કામો કર્યા છે, જેટલા થયા એટલા કર્યા. એનાથી આપણને કોઈ વાંધો નથી. એમના એજન્ડામાં હતું કે આ સ્કૂલ હવે આપણે ભાડે આપી દેવી જોઈએ અને સમાજને એ ભાડાની ઇન્કમ કરવી જોઈએ. હવે રતિભાઈ સુમરિયા પ્રમુખ તરીકે બેઠા, એમણે તૈયારી કરી કે આમનો જ એજન્ડા છે અને આપણે ચલો ભાડે આપીએ. અને કોઈ કંપની સાથે નક્કી કર્યું. ટ્રસ્ટીઓ બોમ્બેના છે સંઘમાં, ત્યારે નવચેતનના છે, એમને મળીને નક્કી કર્યું, એમની સાઇન લઈને નક્કી કર્યું. ભાઈ 2-4 જામનગરના નવચેતનને સપના આવ્યા કે આ જગ્યા ભાડે ના આપવી જોઈએ અને એનો વિરોધ કર્યો. વિરોધ એટલે કેટલો બધો વિરોધ કર્યો. વડીલોએ કીધું કે આપણે વાદ વિવાદમાં જવું નથી, આજે ભાડે આપવાનું છે, આપણને કેન્સલ કરીએ. હવે અહીંયા અમુક ઘરે બેઠા ખાટલામાંથી ઊભા નથી થઈ શકતા. એ એમ કહે છે કે આ સ્કૂલમાંથી કાંઈક કમિશન લીધું હશે. મુકેશભાઈ સાવલાની સાથે હું જોડાયો 2013માં. 2011થી 13 મુકેશભાઈ પ્રમુખ હતા. એમની સાથે હું કોપ સભ્ય તરીકે જોડાણો. એટલે મુકેશભાઈ ત્યારે નવચેતનના હતા અને એમને પાસ કર્યા હતા. રતિલાલભાઈ સુમરિયા એ પ્રમુખ હતા, એમની નીચે મુકેશભાઈ ખજાનચી તરીકે કામ કરતા હતા. એટલે રતિભાઈએ કીધું કે આ ચહેરો એવો છે કે આ સંઘ અને સમાજને ક્યાંય આગળ લઈ જશે. અશોકભાઈઓને બે નક્કી કર્યું. 2013માં હું પણ કારોબારીમાં જાઉં. નવચેતનના પણ 12 મેમ્બર, અમે પણ 12 મેમ્બર. મુકેશભાઈ સાવલા કે મારે ન્યૂ એસવાડ દીપ બનાવી છે. ભિવંડીની પબ્લિક જોઈ, અહીંયા આજે પણ પ્રસંગ ઉજવવા આવો છો ને, અહીંયા હોદ્દેદાર ઉપર જે પણ પ્રસંગ ઉજવતા આવશે ને, થોડી ઘણી તો રકઝક હોય ને હોય કે અમને 2 રૂમ વધુ દેજો, 3 રૂમ વધુ દેજો. જયેન્દ્ર સાવલા, અહીંયાના 2 મંત્રી, ખરેખર ઘણીવાર મને જયેન્દ્ર સાવલા એમ કહીને જાય કે સાંજના 1-2 કલાક તું મારી સાથે રહેજે. અહીંયા રૂમ ફાળવણીમાં યાર બહુ રામાયણ હોય છે. ન્યૂ વસવાટ દીપ બનાવી ત્યારે આ નવચેતનનો વિરોધ કે આ
ખાડા કેવા ખોઈદા છે, આમ કેમ કર્યું છે, તેમ કેમ કર્યું છે. અરે તમે કેટલી પબ્લિકને ગુમરાહ કરશો અને કેટલી વાર કરશો, છતાં પણ મુકેશભાઈ અડીખમ રહી અને આ બિલ્ડિંગ ઊભી કરી. અને 2020નો સમય આવ્યો ને સાહેબ, ત્યારે આ કોવિડ સેન્ટરમાં આપણા વસવાડો કદાચ હું કહું છું ઘણા બધા ગયા, 10-20 જણા બિચારા આ દુનિયા છોડીને ગયા, પણ અહીંયાનો જે સારો મળ્યો છે ને એનાથી 99% લોકો અહીંયાથી ઘરે ઊભા થઈને પાછા ઘરે ગયા છે. કદાચ 12 કરોડ કે 15 કરોડ કે 18 કરોડનું બજેટ વધારી દીધું, આમ કરી નાખ્યું. પણ સાહેબ જેટલા ઓસવાળો બગીચા છે ને એ ઓસવાળો બગીચા છે ને એ આ લોકોને દુવા દિયો. અશોકભાઈ મારું, ચેતનભાઈ નગરિયા, વિનોદ માલદે અને એમની સાથે ઘણી ટીમ હતી. મારે બધાના નામ પણ બોલવા છે પણ સમય ઓછો પડશે. એ સમયે સવારથી નાસ્તાથી કરીને રાતના જમવા સુધીનું, સાથે ડૉક્ટરો જે આપણા વસવાડોએ સેવા આપી છે, કદાચ ચારુલતાબેન અહીંયા છે, એમની સાથે ઘણા બધા ડૉક્ટરો હતા. વિડીયો કોન્ફરન્સમાં વાત કરાવતા હતા, વિડીયો કોન્ફરન્સમાં દવા આપતા હતા. કેમ કે હું અને મુકેશ રળમલ હરિયા અહીંયા હાજર છે, અમે બે મંત્રી હતા અને અમારી એવરીડે ડ્યુટી હતી. ત્યારે મનસુખભાઈ પ્રમુખ હતા, ત્યારે મારે કહેવું પડ્યું હતું કે તમારી 70ની ઉંમર છે, કદાચ સમાજના પ્રમુખ છો, પણ અહીંયા તમે નહીં આવો તો ચાલશે, તમે પણ મારા વડીલ છો અને તમે પણ ઉંમર છે. સૌથી પહેલાં કોવિડ ઉંમરવાળાને લાગુ પડતો હતો. જેન્દ્ર સાવલાને પણ શુગરવાળા હતા, એમને પણ કીધું હતું કે ભાઈ તમે પણ કદાચ વાડીમાં નહીં આવો તો ચાલશે, અમે સંચાલન કરી લેશું. છતાં પણ જેન્દ્રભાઈ આવતા હતા. અમે અહીંયા બેસીને સૌથી પહેલાં શું કર્યું, પંપ મગાવ્યા. દેશમાં જે આપણા ખેતીવાડી કર્યું એને ખબર હોય, પંપ અહીંયા વાડીમાં લઈને વસાવ્યા 5. જેન્દ્રભાઈએ સુવિધા ઊભી કરી. સાથે સાથે સેનેટેરિયમ પણ મગાવ્યું. આપણા જેટલા વસવાડો રહીએ છે એ દરેક બિલ્ડિંગે જે આવીને લઈ જાય કે તમારી લીપ જે પણ સેનિટેરિયમ કરવું હોય કરો. આ સુવિધા પહેલાં અહીંયા સ્ટાર્ટ કરવામાં આવી. સાહેબ અહીંયા હાજર હોય ને તો આ બધું માઇન્ડમાં ઉકલે, ઘરે બેઠા કાંઈ ન ઉકલે. હમણાં ગિરીશભાઈ કંઈક કહી ગયા કે સંઘના મંત્રી અને ખજાનચી. ખરેખર નવચેતનનો પરિવાર એક પણ અહીંયા સેવા દેવા માટે નથી આવ્યો જ્યારે સંકટના સમયમાં. અને અહીંયા ક્રાંતિકારીની લાઈન લાગી ગઈ હતી. કદાચ અમુક અહીંયા વિરલાઓ એવા બેઠા છે, એમને કોઈ નામનો શોખ નથી, એમને કોઈ એમના હોદ્દાનો શોખ નથી, પણ આ સમાજમાં, આ ઓસવાળની અંદર, આ વાડીની અંદર એમણે તન અને મન દઈને સેવા કરી છે. અમે એમને જ્યાં મોકલીએ, જ્યાં એમ્બ્યુલન્સ બગાડીએ, જ્યાં સિટી સ્કેન કરવાનું છે, જ્યાં પણ જમવાનું દેવા મોકલીએ, ભાગી ભાગીને એમણે કામ કર્યા છે. અહીંયા સનીલ ગડા છે, એમની પાસે નામ છે, એ લિસ્ટમાં નામ પણ બોલશે. બે મિનિટમાં છે, બસ પતી ગયો. 2020માં મને પ્રમુખ બનાવ્યો અને કન્ડિશનથી બનાવ્યો હતો. એમાં હું ખાલી ક્રાંતિકારીને જ ધન્યવાદ નહીં આપું, હું નવચેતનને પણ ત્યારે ધન્યવાદ આપીશ કે બે વડીલોએ મળીને મને પ્રમુખ તરીકે નોમિનેટ કર્યો. મને તો સપનામાંય નહોતું કે હું પ્રમુખ બનીશ ને મારી અહીંયા વેલ્યુ એટલી છે. અને અચાનક મારા શિરે નારિયેલ ફોડી દીધો. અહીંયા હું પ્રમુખ બન્યો. આપણે એ સમયે સુમિતભાઈએ કોવિડમાં કમ્પ્લેટ ધંધા બંધ હતા. બે વખત સુમિતભાઈએ જરૂરતમંદ જ્ઞાતિજનોને ફર્સ્ટ ટાઈમ 1500 રૂપિયા ફેમિલી દીઠ, સેકન્ડ ટાઈમ 1000 રૂપિયા મેમ્બર દીઠ એમણે ઘરે બેસી, ખજાનચી હતા, એક પણ ઓસવાડોને અહીંયા બોલાવ્યા વગર દરેકના એકાઉન્ટમાં મોકલ્યા. અને એ સમયે કમ્પ્લેટ વાડી બંધ હતી, ઇન્કમ કમ્પ્લેટ બંધ હતી, જેમની ડિપોઝિટ પણ આવેલ હતી એ રિટર્ન કરવી પડી હતી. અને હું પણ કોવિડમાં અહીંયા વાડીમાં એડમિટ થયો, મને પણ કોવિડ આવ્યું. મેં હિતેશ મારું ને ફોન કર્યો, મેં કીધું હિતેશભાઈ આપણા વડીલોને જાગૃત કરો, સમાજ પાસે હવે એક પણ રૂપિયો બચ્યો નથી, આપણી એફડી જે પણ હતું એ બધું તોડી નાખ્યું છે, આપણી પાસે એક પણ રૂપિયો બચ્યો નથી, એટલે પૈસા પહેલાં ફટાફટ ભેગા કરો. એટલે હિતેશ મારું એ અશોકભાઈને ફોન કર્યો, મુકેશભાઈને કોન્ફરન્સમાં લીધા, રતિભાઈને લીધા, બીજા વડીલોને લીધા અને એમ નક્કી કરવામાં આવ્યું કે 25 લાખ રૂપિયા નવચેતન ભેગા કરી દઈએ અને 25 લાખ રૂપિયા
ક્રાંતિકારી ભેગા કરી દઈએ. એ સમયે પ્રમુખ તરીકે મનસુખભાઈ હતા. હવે એમાંથી ક્રાંતિકારીએ 25 લાખ રૂપિયા ભેગા કરી દીધા. એમના તરફથી 19 લાખ રૂપિયા આવ્યા. એ પણ આજે સંસ્થાના દફતરે રેકોર્ડ છે. એક વેણીયદાએ મને ગાઈડલાઇન્સ આપી કે આપણે અહીંયા પાછળ પાર્કિંગમાં આપણે ફૂલ ઝાડ વાવીએ. અને એ કે મારી પાસે ડોનર પણ છે ફૂલ ઝાડના. મેં કીધું લઈ આવો, આપણે કામ જ કરવું છે. એ ફૂલ ઝાડના પ્રોગ્રામમાં 25 લાખ રૂપિયા અમે ભેગા કર્યા ડોનર પાસેથી. અને કોવિડ વધતું ગયું એમ લોકોને એમ થયું કે હવે અમારી પાસે પૈસા છે, કદાચ હું આજે વયો જઈશ તો મારા પૈસા એમને પડ્યા રહેશે. એટલે 1 મહિનાની અંદર સંઘમાં અને સમાજમાં બંનેમાં 1-1 કરોડ રૂપિયા સામેથી દાન આવ્યા. આવો સ્વ સમાજની ખુમારી. મને પ્રમુખ પદ આપ્યું. સૌથી પહેલાં દાદરવાડી વસવાટ સભાગૃહ તમે બધાએ પહેલાં જોઈ હશે, હમણાં જઈને જોજો. એનું રિનોવેશન લીધું. એ રિનોવેશનના વડીલ રસિક મારુ અને અશ્વિનભાઈ જાખર વીરપરિયા અંધેરીથી રોજ દાદર, કોવિડમાં બધું બંધ છે પણ ત્યાં કામ ચાલુ કર્યું ને આજે રૂમો રિનોવેશન કર્યા. દાદર હોસ્ટેલમાં કદાચ તમારા દીકરા 8 વર્ષ પહેલાં ભણતા હશે ને આજે જઈને તમે એને ચેક કરજો, તમારા દીકરાને લઈને જાજો કે આમાં કેટલો સુધારો કર્યો છે. હિતેશભાઈ મારું એના સમયમાં પણ ઘણું કામ કર્યું. જેન્દ્રભાઈ પણ અત્યારે કરી રહ્યા છે. પણ હું મારું એના માટે બતાડું છું કે હું પણ આ સમાજમાં સક્રિય કાર્યકર્તા છું. લેખાજોખા જોયા છે, ક્રાંતિકારી શું કરે છે, નવચેતન શું કરે છે. દરેકને આ હોદ્દા ઉપર આવવું છે, દરેકને શોખ હોય છે. હું પણ 2000માં તમારી ઘોણી આવી રીતના બેસતો હતો ત્યારે મને એમ થતું હતું કે હું અહીંયા ક્યારે આવીશ. અને ખરેખર મારા નસીબ ઉજળા હતા અને હું અહીંયા આવી ગયો. દરેક ક્ષેત્રમાં કામ કરવું પડે છે. હોસ્ટેલ રિનોવેશન કરી, ભીવંડી વાડી 92-93માં બની હતી. 2023માં હું પ્રમુખ બનતાની સાથે ફરી એનું 30 વર્ષ પછી સંપૂર્ણ રિનોવેશન કર્યું. સંપૂર્ણ તમે રોમ પણ જોઈ શકો છો. આ દરેક કાર્ય ક્યારે થઈ શકે ત્યારે એના ફંડ પણ ભેગા કરવા પડતા હોય. વડીલોને આગળ પણ લેવા પડતા હોય કે આવો ફંડ પણ ભેગું કરવું છે. મારી એકલાની કોઈ તાકાત નથી કે આ ફંડ હું રિનોવેશન કરું છું ને 3 લાખ રૂપિયા હું 20 જણા આગળ માગી શકીશ. એટલે ઘણા બધા કામો કર્યા છે. જીમ પણ અહીંયા ઊભું કર્યું છે. સોલાર પેનલ પણ આ વાડીમાં બેસાડી છે, અમારા સમયમાં કર્યું છે. પણ હું એમ નથી કહેતો કે મારા સમયમાં કર્યું છે. તમારા બધાનો સાથ હતો, દાતા પરિવારનો સાથ હતો અને અમે આ કાર્ય કરી શક્યા છીએ. ઘણા વક્તાને લેવાના છે, મારી પાસે તો ઘણું લિસ્ટ છે. કદાચ નવચેતનવાળા કાંઈ પણ કૃ પ્રચાર કરતા હોય ને, હું તમને ઠેકીને કહું છું કે અમારા વડીલો પાસે અમારા પાસે લઈ આવજો અને ડેબિટ કરવા સામે બેસાડજો કોણે શું કામ કર્યું ને કોણે શું ન કર્યું. હવે હું એટલું જ વિનંતી કરીશ દરેકને, 21 તારીખ ભીવંડીવાળી, 23 તારીખ દાદરવાળી. તમને લાગે કે ક્રાંતિકારીના કામ બોલે છે ને એમણે સમાજ માટે કામ કર્યું છે તો તમે 1 થી 130 ઉપર ચોક્કસ વોટ મારજો. કદાચ તમને એમ લાગે કે અમે કામો નથી કર્યા તો તમારે જ્યાં મનમાં આવે ત્યાં વોટ કરજો. જય હિન્દ, જય ઓસવાળ. પાછળ ઉભેલાઓને વિનંતી છે, પ્લીઝ આગળ આવી જાઓ. આજે આગળ ઘણું બધું છે. હસમુખભાઈ બધાને જરા વિનંતી કરીને આગળ બોલાવો પ્લીઝ.